નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું બિહારની ચૂંટણી વિશે. એ પહેલાં આપણે ખેડૂતોની થોડીક ચર્ચા કરી લઈએ. તાજેતરમાં ગુજરાતમાં જે માવઠું થયું અને તેના લીધે ખેડૂતોનો પાક જે નાશ પામ્યો, નુકસાન થયું, અને એ નુકસાન પેટે સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક માગણી હતી કે ભાઈ અમને એમાં કંઈક સહાય સરકાર આપે. સરકારે ઝડપથી સર્વે કરાવ્યો અને ગઈકાલે જ એને સહાયનું એક પેકેજ જાહેર કર્યું, જેમાં 1 હેક્ટર દીઠ 22,000 રૂપિયાનું વળતર સરકાર આપશે અને વધુમાં વધુ 2 હેક્ટરમાં જ આપશે. એટલે માનો કે કોઈને 5 હેક્ટર જમીન હોય કે 10 હેક્ટર જમીન હોય તો એને 2 હેક્ટરથી વધારે નહીં મળે. એટલે 22 દુ 44,000 રૂપિયા મેક્સિમમ મળશે અને 1 હેક્ટરની અંદર જેની જમીન હોય છે એને 22,000 રૂપિયા પૂરા મળશે. આ પેકેજ ગુજરાતનું ભલે અત્યાર સુધીનું મોટું પેકેજ કહેવાય, પરંતુ નુકસાન પણ અત્યાર સુધીનું સૌથી વધારે આ શિયાળાની અંદર કમોસમી વરસાદને લીધે ખેડૂતોને થયું છે. એટલે ખેડૂતોને ઘણી બધી રાહત મળશે, પરંતુ સંપૂર્ણ સંતોષ તો કોઈને નહીં થાય. અને જે રાજકીય પક્ષો છે, ખાસ કરીને કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, એ ખેડૂતોના દેવા માફીની માગ કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્યોએ પણ કેટલાકે આ માગણીમાં સૂર પુરાવ્યો છે, પરંતુ લાગતું નથી કે સરકાર ખેડૂતોના દેવા માફ કરે. કારણ કે આ 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે, એ ઉપરાંત સરકાર 15,000 કરોડ રૂપિયાનું મગફળી, સોયાબીન, મગ, અડદ આ બધું ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરશે. પરંતુ જો એ ધિરાણ માફ કરે, એટલે કે ખેડૂતોએ જે લોન લીધી હોય ટૂંકી મુદતની, એ જો માફ કરે તો આખા ગુજરાતમાં 1.5 લાખ કરોડ રૂપિયા છે એ સરકારની તિજોરીમાંથી ઓછા થાય. 1.5 લાખ કરોડ. જો એમ થાય તો સાહેબ પરિસ્થિતિ એવી થાય કે પછી સરકાર એટલે શું? સરકાર કાંઈ કોઈના ખેતરમાં હળ હાંકવા જતી નથી. સરકાર એટલે આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ આપણા વતી વહીવટ કરે તે. એટલે સરકાર પાસે પૈસા ક્યાંથી આવે? તો કે પ્રજા પાસેથી, ટેક્સના સ્વરૂપમાં. તો એ પાઘડીનો વળ છેડે. જો તમે દેવું માફ કરો તો પ્રજા ઉપર બાકીનો ટેક્સ સરકારે ભરપાઈ કરવા માટેથી નાખવો પડે. પરંતુ એવું સરકાર કરશે નહીં, અને રાજકીય પક્ષો તો એની માગણી કરે એ એનું કામ કરશે, રાજકીય પક્ષો છે. બીજું કે દેવા માફી આજે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે કે 1 હેક્ટર દીઠ ખેડૂતને 22,000 રૂપિયા આપવા. એમાં સાહેબ બધાને ન્યાય મળે, બધાને ઝડપથી મળે, અને આ યોજના માત્ર જાહેરાત ન બની રહે. 50% ખેડૂતોને મળે ને 50% ખેડૂતોને કોઈને કોઈ કારણસર ન મળે એવું નહીં, પરંતુ અધિકારીઓને, આ પદાધિકારીઓએ એવી સૂચના આપવી જોઈએ, મંત્રીઓએ અને સરકારના જે હોય એમને બધાએ, કે ભાઈ આમાં થોડુંક લમછમ કરીને તમે ઝડપથી આને ન્યાય સહાય મળે એવું તમે કંઈક કરો. બધે નિયમ જોવાના હોતા નથી. તો આ સરકારની જાહેરાત છે એ લેખે લાગશે. અન્યથા આવી મોટી જાહેરાતો કરવી બહુ સરળ છે, પરંતુ એનો અમલ કરવો એ પણ અઘરો છે. આ 10,000ના પેકેજમાં કેટલા ખેડૂતોને મળશે ને કેટલા નહીં મળે એ તો હવે પછીના જે દિવસો છે એમાં સહાય ચૂકવવાનું શરૂ થશે ત્યારે ખબર પડશે. બીજા વિભાગમાં આપણે વાત કરવી છે બિહારની ચૂંટણી વિશે. બિહારમાં જે 242 કે વિધાનસભાની ચૂંટણી બેઠકની જે છે એમાંથી 121 બેઠકની ચૂંટણી હમણાં 6 તારીખે પૂરી થઈ અને એમાં 65% જેટલું ધીંગું મતદાન થયું. હજુ 11મી તારીખે બાકીની, એટલે કે 50% વિધાનસભા બેઠકોની ચૂંટણી થશે અને 14 નવેમ્બરે એનું પરિણામ જાહેર થશે. ત્યાં મુખ્ય બે પક્ષો એટલે એક એનડીએ છે. એનડીએ એટલે ભાજપ અને ભાજપના સાથી પક્ષો, જેમાં જનતા દળ યુ એટલે કે નીતિશ કુમારની જે પાર્ટી છે એ, અને બાકીની ચિરાગ પાસવાનની એક પાર્ટી છે એલજેપી કે એવી બધી 2-4 પાર્ટીઓ છે. એનો એક પક્ષ છે એનડીએ છે, જે ભાજપ સાથે છે, અને એક ઇન્ડિયાનું મહાગઠબંધન, જેમાં કોંગ્રેસ અને કોંગ્રેસના રાષ્ટ્રીય જનતા દળ સહિતના જે બીજા નાના પક્ષો છે એ એમની સાથે જોડાયેલા છે. એ બંને વચ્ચેની આ ટક્કર છે. ચૂંટણી પહેલાં બિહારમાં ચૂંટણી પંચ ખુદ વિવાદમાં આવી ગયેલો. 65 લાખ જેટલા મતદારો કમી થયા અને વિરોધ પક્ષનો એવો આક્ષેપ છે કે વિરોધ પક્ષને જે વોટ બેંક હોય છે, એને જે મત મળવાનો હોય છે, એવા લોકોના જ નામ કમી કરવામાં આવ્યા છે. અને દર વખતે ભાજપ હરિયાણામાં આવું બધું કરી અને આ રીતથી ખોટી રીતથી ચૂંટણી જીતી છે એવો આક્ષેપ
કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવ્યો છે. એ જે હોય તે, પરંતુ હવે જે SIR જે કહેવામાં આવે છે કે આવી રીતે દરેક જગ્યાએ બિહારની જેમ ગુજરાતમાં પણ આપણે હવે શરૂ થયું છે મતદારોનું પેલું કરવા માટે થઈને, એની નોંધણી માટે થઈને, એની ચકાસણી માટે થઈને. પરંતુ બિહારની અંદર અત્યાર સુધીમાં જે 65% જેટલું મતદાન થયું અને બહેનોની સંખ્યા વધારે હતી, એટલે એવું કહેવાય છે કે ચૂંટણી પહેલાં ભાજપે દરેક બહેનોના ખાતામાં 10,000 રૂપિયા સહાય તરીકે આપ્યા હતા. અને એના પરિણામે બહેનોનો ઝોક જે વધારે રહ્યો છે એની હિસાબે આ મતદાન ભાજપ તરફી થયું હોય એવું એક અનુમાન છે. રાજકીય વિશ્લેષકો એમ કહે છે કે ના, એવું નથી, કે 5% મતદાન જે વધ્યું છે બિહારમાં, જ્યારે 5% મતદાન વધ્યું છે ત્યારે સત્તા પલટો પણ થયો છે અને પરિણામો ચોંકાવનારા આવ્યા છે. ખેર, હજુ 11મી તારીખે બીજા અને આખરી તબક્કાનું મતદાન બિહારમાં બાકી છે. પહેલું તબક્કાનું મતદાન પણ ખૂબ શાંતિપૂર્ણ રીતે થયું એમ કહી શકાય, અને બીજા તબક્કાનું મતદાન પણ ખૂબ શાંતિપૂર્ણ રીતે પસાર થાય એવું આપણે ઈચ્છીએ. 14મીએ જ્યારે એનું પરિણામ છે બિહાર વિધાનસભાની ચૂંટણીનું, એ પરિણામ 14મીએ આપણને ખ્યાલ આવશે કે NDA જે અત્યારે સત્તામાં હતી જ, ભાજપ અને એના સાથી પક્ષો, એ રિપીટ થાય છે કે પછી ત્યાં સત્તા પરિવર્તન થશે. જો ત્યાં સત્તા પરિવર્તન થશે તો દિલ્હીની અંદર નરેન્દ્ર મોદી સરકારના પાયા છે એ પણ એનાથી હચમચી જશે, કારણ કે એમાં ઘણા બધા સમીકરણો કામ કરશે. જો એ યથાવત રહેશે તો ભાજપનું જે કેટલુંક આંતરિક રાજકારણ છે મોદી વિરોધી, એ આંતરિક રાજકારણ છે એને નરેન્દ્ર મોદી અને અમિત શાહ મળીને ખતમ કરી નાખશે અને વધુ મજબૂત થઈને બહાર આવશે. 14મીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. છેલ્લા થોડાક દિવસોથી અમારી તબિયત ખૂબ જ નાદુરસ્ત રહે છે અને એની હિસાબે થોડીક બોલવામાં પણ ઘણી બધી તકલીફ પડે છે, નબળાઈ વર્તાય છે, આવું બધું છે. એટલે નિયમિત એપિસોડ પણ આપી શકાતા નથી અને બહુ ઊંચો અવાજે બોલી શકાતું નથી. પરંતુ મને લાગે છે કે બધું જ આપ સૌના દર્શક મિત્રોના આશીર્વાદથી, શુભેચ્છાથી બધું જ ઠીક થઈ જશે. અસ્તુ. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.